અમે ગાનારી બાઈઓ આવશે ને બહુ સરસ સંગીત પીરસશે, તમે પણ એમાં હાજર રહ્યો. ત્યારે સ્વામી વિવેકાનંદ કહે, સંન્યાસી રૂપે હું એમાં ન રહી શકું, તમે તમારી રીતે કરો, હું મારા ઓરડામાં જ રહીશ. પણ જે ગાનારી બાઈ હતી એમને મનમાં બહુ દુઃખ થયું કે મારે સંન્યાસીને સંભળાવવું હતું ગીત અને પોતે જ નથી આવી રહ્યા. ત્યારે મનમાં દિલમાં દર્દ હતું અને એટલે એમણે એક ગીત ગાયું, સૂરદાસનું ગીત, પ્રભુ મોરે અવગુણ ચિત્ત ન ધરો. અને આ ગીત સાંભળીને સ્વામી વિવેકાનંદ આવ્યા ત્યાં અને પછી એમની ક્ષમા માગી ગાનારીબાઈની. અને ગાનારીબાઈએ પછી એમને પ્રણામ કર્યા અને ગાનારીબાઈ પર એટલો પ્રભાવ પડ્યો કે ગાનારીબાઈએ ગાવાનું છોડી દીધું. એમના જીવનમાં પરિવર્તન આવ્યું. પાછળથી ખબર પડી છે, અત્યારે જે શોધખોળ ચાલે છે, શોધખોળથી ખબર પડી એનું નામ મૈનાબાઈ હતું. પણ મૈનાબાઈનું આખું જીવન પરિવર્તન થઈ ગયું એ સ્વામી વિવેકાનંદના સંપર્કમાં આવવાથી. અને સ્વામી વિવેકાનંદે પણ ત્યારે એમણે જે મનમાં એમને થયું કે નહીં, બ્રહ્મજ્ઞાની હોવાને નાતે પુરુષ અને સ્ત્રીમાં મારે ભેદ ન કરવો જોઈએ, એમની અંદર જે જગન્માતા છે એને સ્વીકારવાનું